નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના પ્લેટફોર્મ પર ફરીથી એક વખત ખૂબ 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 સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 સ્ટેટિસ્ટિક અને બોર્ડની પરીક્ષા જ્યારે નજીક આવી ગઈ હોય તો બોર્ડના વિદ્યાર્થીઓને, આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીઓને સૌથી વધારે માર્ક્સ સ્કોર કરવાનો જ્યાં હોય એ છે વિભાગ એ. 20 ગુણના પ્રશ્ન પૂછાય ભાઈ, અને 20માંથી 20 લાવવાની ટ્રાય હોય, પરંતુ એમાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો કયા, એના વિશે આપણે જ્યારે વાત કરવી છે ત્યારે નીચેની માહિતીને આધારે આપણે સૂચકાંકનો જો પ્રશ્ન પૂછાય, અહીંયા એકમ પરિવર્તનનો પ્રશ્ન પૂછી શકે છે. એક તો એકમ પરિવર્તન, અને એમાં પણ આપણું સૂત્ર ફિક્સ છે. એકમ પરિવર્તનમાં આપણું સૂત્ર શું આવશે? IL. આ બધામાં ફિક્સ જ છે, કારણ કે અહીંયા લાસ્ટ પેર પાસે ફિશર જ આવશે. P1 ના છેદમાં P1 Q0 ના છેદમાં P0 Q0 ગુણ્યા 100 IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 IF બરાબર સિગ્મા વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આ આપણા માટે થઈ ગયું લાસ્ટ યર પાસે ફિશર એકમ પરિવર્તન. કુલ ખર્ચ પરથી જ્યારે મેળવવાનું થાય, કુલ ખર્ચ અને ભાવ આપ્યો છે, તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ, આની કિંમત શેના બરાબર મળશે? તો આની કિંમત મળશે જથ્થામાં. આની કિંમત શેમાં મળશે? જથ્થામાં. તો IL નું સૂત્ર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આ છે 2015 માં લાસ્ટ યર પાસે ફિશર, બરોબર. કદાચ લાસ્ટ યર નથી પૂછ્યું, પણ આપણે ગણી નાખશું. અહીંયા 18 વર્ષનો જથ્થો આપ્યો અને કુલ ખર્ચ આપ્યો, તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરી દઈએ તો આપણને કોની કિંમત મળશે? તો આપણને જે તે વર્ષના ભાવ મળશે. હવે IL IP IF આપણે ફરીથી એકના એક સૂત્રને વાપસ રિટર્ન કરતા નથી. ખાલી એક બાબત ઉપર ધ્યાન રાખવાનું છે, કુલ ખર્ચ ભાગ્યા જથ્થો ઇઝ ઇક્વલ ટુ શું મળી જશે? ભાવ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે લાસ્ટ યર પાસે ફિશર, અહીંયા સીધી રીત છે. સીધી રીત એટલે તમને ડાયરેક્ટ મળશે. શું મળશે? P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1. આ ચાર કિંમતો ડાયરેક્ટલી આપણને મળી જવાની છે. આગળ વાત કરીએ તો ઇતિહાસ એક વખત રચી દીધો છે ભાઈ. ઇતિહાસ એક વખત રચાઈ ગયો છે. 2025માં તમે ભવિષ્યવાણી સૂર્યોદય સિરીઝ તમે જોઈ શકો છો. ગુજરાતભરના વિદ્યાર્થીઓને તમે મળો, બોર્ડના વિદ્યાર્થીઓને મળો અને પૂછો ભવિષ્યવાણી એટલે શું ભાઈ, સૂર્યોદય એટલે શું? ખાલી નામ જ કાપી થઈ જશે. અને આ ભવિષ્યવાણી અને સૂર્યોદય સિરીઝની બાદ આ વર્ષે પણ ફેબ્રુઆરી માર્ચમાં ભવિષ્યવાણી અને સૂર્યોદય સિરીઝ તમારા માટે આવી રહી છે. તો ઊંચાઈ અને સહસંબંધક મેળવવાનો થઈ, અહીંયા તમે RUV ની રીતે પણ ગણી શકો છો. RXY બરાબર RUV. સૂત્ર મુકાશે N ઇન્ટુ સિગ્મા UV માઇનસ સિગ્મા U ગુણ્યા સિગ્મા V ડિવાઈડ બાય વર્ગમૂળમાં N ઇન્ટુ સિગ્મા U સ્ક્વેર માઇનસ સિગ્મા U ઓલ સ્ક્વેર N ઇન્ટુ સિગ્મા V સ્ક્વેર માઇનસ સિગ્મા V. આ થશે UV ની રીતે. અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે, આમાં પણ તમે UV ની રીતે ગણી શકો, XY ની રીતે ગણી શકો, પણ હું વિદ્યાર્થી મિત્રો એવું કહીશ, જો તમને નો આવડતું હોય ને UV માં ફેરવતા, તો બિલકુલ ચિંતા કર્યા વગર XY ની રીતે આપણે આને ગણી નાખવાનું છે. હું અહીંયા UV ની રીતે પણ ગણવાનું તમને સજેશન તો આપું છું, પણ તમારે XY ની રીતે પણ ગણી શકો છો. આમાં બે સૂત્રનો ઉપયોગ કરી શકાય. N ઇન્ટુ સિગ્મા UV માઇનસ સિગ્મા U ગુણ્યા સિગ્મા V છેદમાં વર્ગમૂળમાં N ઇન્ટુ સિગ્મા U સ્ક્વેર માઇનસ સિગ્મા U ઓલ સ્ક્વેર N ઇન્ટુ સિગ્મા V સ્ક્વેર
માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. જ્યારે એક્સ વાય ની રીતે કોઈને ગણવું હોય તો સૂત્ર એ જ છે, n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ તો એ ગ્રામ્ય વિસ્તારમાં વપરાશ, અને આવો પોઈન્ટ વાળો દાખલો આવે ને ત્યારે ભાઈ એમાં યુવી એક્સ માઇનસ એક્સ બાર કોઈ રીતમાં પડવાનું નહીં. સિમ્પલી સૂત્ર n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ડિવાઈડ બાય વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. આ સૂત્રની મદદથી દાખલો ગણી લેવાનો છે. ઓકે, આગળ વાત કરીએ હેતુલક્ષીમાં. પ્રશ્ન છે ભાઈ, અમને સર બધું આવડે પણ અમને હેતુલક્ષી નથી આવડતા. હેતુલક્ષી ન આવડતા હોય તો ભાઈ એક સિમ્પલ કામ કરવાનું છે. આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી છે. ફટાફટ પીડીએફ ડાઉનલોડ કર્યો, શીખવા માંડો. નથી આવડતું એવું કઈ છે જ નહીં. આ 6 વિષયના શિક્ષકો તમને હેતુલક્ષીમાં બેસ્ટ માર્ક્સ અપાવી શકે એમ છે. ત્યારબાદ આપણે વાત કરીએ ક્રમાંક સહસંબંધાંક. ક્રમ ઉલટી રીતે આપવાના. અહીંયા CF પણ મેળવવાનું છે. 162 બે વખત છે, 154 બે વખત છે. સૂત્ર આવશે 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1 બાય. મોટા ભાગના વિદ્યાર્થીઓની ભૂલ 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર તો કરે પણ એમાં CF પહેલા પ્લસ કરતા નથી, પછી પ્લસ કરે, ભૂલ થશે. પહેલા સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF એને ગુણ્યા 6 ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીંયા પણ એ જ સૂત્ર છે. અહીંયા પણ અવલોકનો રિપીટ થાય છે. CF મેળવવાનો છે 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આ સ્ક્રીનશોટ પાડી રાખજો. આ બધા જ દાખલા બોર્ડની પરીક્ષામાં આની બહારનું લગભગ કાંઈ આવતું નથી. અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ છે ને અમે અમારા રેકોર્ડને ક્યારેય ચૂકતા નથી. આગળ વાત કરીએ તો અહીંયા પણ એ જ પ્રશ્ન છે, પણ અહીંયા પણ 168 બે વખત આપ્યા છે. ઉપર 100 નીચે 172 પણ બે વખત છે. ઓકે, તો r બરાબર નહીં. આ એ દાખલો નથી, ક્રમાંક સહસંબંધ નથી. અહીંયા ડાયરેક્ટ સહસંબંધ છે. આવો પ્રશ્ન પણ આવી શકે. તો n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. અને કદાચ તમને જો મધ્યક તો પૂર્ણાંકમાં મળશે જ, પણ જો તમને આવડતું હોય તો તમે અહીંયા બીજું સૂત્ર પણ વાપરી શકો. કયું? r બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર નો વર્ગ. આ સૂત્રથી પણ તમે દાખલો ગણી શકો છો. આગળ વાત કરીએ ક્રમાંક સહસંબંધની ગણતરી. અહીંયા અવલોકન પુનરાવર્તન થાય જ છે એટલે 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આગળ વાત કરીએ તો વિદ્યાકુલની ટીમ આવી રહી છે આપના શહેરમાં, આપના તાલુકે, આપના જિલ્લે. તો વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલાય નહીં, ઝડપથી જોડાઈ જાજો. અને એના માટે શું કરવું પડશે? વિદ્યાકુલની ટીમને આપણે મળવું છે તો ભાઈ ડિસ્ક્રિપ્શનમાં જે ફોર્મ આપ્યું છે વિદ્યાયાત્રા 2.1 નું, એ ફોર્મ ભરી દો. જ્યારે પણ અમે તમારી નજીક પહોંચવાના છીએ, જે તારીખે જે સમયે, તમને પૂરતી માહિતી ત્યાં અમે આપશું. પર્સનલી વોટ્સઅપ કરવાના છીએ. આગળ વાત કરીએ તો નિભાવ ખર્ચનું અનુમાન. અહીંયા બી નું સૂત્ર મૂકવાનું. b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. જ્યારે a બરાબર y બાર માઇનસ bx બાર. y કેપ નું સૂત્ર a પ્લસ bx
E બરાબર y માઇનસ y કેપ. ઓકે, એવી જ રીતે અહીંયા પણ તમે xy થી ગણી શકો. b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. નીચે તમે a બરાબર y બાર માઇનસ bx બાર y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. આ સૂત્રથી આપણે દાખલો ગણી શકીએ છીએ. આગળ વાત કરીએ. એક્સ વાય ના જ પ્રશ્ન મોટા ભાગે આપણને નિયત સંબંધ રેખામાં પૂછાશે. એટલે b બરાબર n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. અને અહીંયા કિંમતના અનુમાન શોધવાનું એટલે કિંમતનું અનુમાન y x બરાબર કેટલા લઈ લેવાના 7. ત્યાર પછીનો પ્રશ્ન આવકનું અનુમાન. આને તમે b xy ની રીતે પણ મેળવી શકો, uv ની રીતે પણ મેળવી શકો. જો કોઈને uv ની રીતે મેળવવું હોય તો સૂત્ર n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ગુણ્યા cy ના છેદમાં cx. a બરાબર y બાર માઇનસ bx બાર જ્યારે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અહીંયા સમારકામ ખર્ચ વાળો પ્રશ્ન. ને આ તમને x માઇનસ x બાર ની રીતે પણ તમે ગણી શકો છો. આને તમે x માઇનસ x બાર ની રીતે પણ ગણી શકો છો. પણ જો તમને ન આવડે તો સિમ્પલ સૂત્ર આવડે તો હું ત્રીજું સૂત્ર લખી દઉં છું. સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ડિવાઈડ બાય x માઇનસ x બાર નો વર્ગ. સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ. a બરાબર y બાર માઇનસ bx બાર y cap is equal to a plus bx. ડન, કમ્પ્લીટ, ક્લિયર. ઓકે, હાલો આગળ વધ્યા. नेक्स्ट प्रश्न. तो भाई હવે कमेंट करवानी છે કે गुजरात बोर्ड के हर बच्चे के दिल में रोल किसका? रोल વિદ્યાકુલ કા ભાઈ. કારણ કે વિદ્યાકુલ સાથે જોડાઈને આપણે આપણા બોર્ડની પરીક્ષાની બેસ્ટ નેક્સ્ટ લેવલ તૈયારી કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અહીંયા બી મેળવવાનું એક જ સૂત્ર કયું n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. a is equal to y bar minus bt bar. જ્યારે સુરેખ સમીકરણ y cap is equal to a plus bt. આપણને વર્ષ 2017 નું અનુમાન. તો વર્ષ 2017 માટે અહીંયા t લેવાનો 1 2 3 4 5 6 7 8 અને 9. તો વર્ષ 2017 માટે t બરાબર કેટલા આવશે? 9. વર્ષ 2017 માટે t બરાબર કેટલા આવશે? 9. આગળ વાત કરીએ તો દરેક વર્ષની વલણ કિંમતો પણ મેળવવાની છે. પણ પહેલા b બરાબર n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. a બરાબર y બાર માઇનસ બીટી બાર y cap is equal to a plus bt. તો અહીંયા આપણને અનુમાન કરવાનું કહ્યું છે કયા વર્ષનું? 2016-17. તો વર્ષ 2016 માટે અને વર્ષ 2017 માટે. તો વર્ષ 2016 માટે t બરાબર કેટલા આવશે? 1 2 3 4 5 6 એટલે અહીંયા 7 આવશે અને અહીંયા આવશે 8. ત્યાર પછી દરેક વર્ષની વલણ કિંમતો પણ મેળવવાની. અહીંયા પણ દરેક વર્ષની અનુમાનિત કિંમતો એટલે વલણ કિંમતો મેળવવાની. b નું એક જ સૂત્ર n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. y બાર બરાબર સોરી a બરાબર y બાર માઇનસ બીટી બાર. a બરાબર y બાર માઇનસ બીટી બાર. ત્યાર પછી છે y cap is equal to a plus bt. y cap is equal to a plus bt.
વર્ષ 2016 માટે ટી બરાબર 6 લઈ લેવાના. વર્ષ 2016 માટે ટી બરાબર 6 લેતા, 6 લેતા. ઓકે, આગળ વાત કરીએ તો વર્ષ 2016-17 નું અનુમાન b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા ટી વાય, સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય, n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. બરોબર, તો a બરાબર y બાર માઇનસ bt બાર, y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt. જ્યારે વર્ષ 2016-17 ના અનુમાન, તો વર્ષ 2016 માટે t બરાબર 8, 17 માટે t બરાબર 9 લેતા. ઓકે, આ આપણને મળી ગયા સુરેખ સમીકરણ વાળા પ્રશ્નો. અને હા, A1 બેચમાં ન જોડાય હોય તો જોડાઈ જજો ભાઈ ઝડપથી, કારણ કે પેપર કેમ લખવું, કેટલું લખવું, કેટલું આવશે, બધી જ માહિતી તમને આ A1 બેચમાં દરેકે દરેક વિષય 5 વિષયની મળવાની છે. આગળ વધીએ અને સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે 5 વર્ષીય ચલિત સરેરાશ 1, 2, 3, 4, 5. આ એક ત્રિકોણ યાદ રાખવાનો છે. આ 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે અને 5 આવશે. આની જે કિંમત આવે એનું ટોટલ, અને ટોટલ ને ભાગ્યા કેટલા કરી દેવાના? 5. આ 5 વર્ષીય ચલિત સરેરાશ. અહીંયા આપી છે 4 વર્ષીય ચલિત સરેરાશ 1, 2, 3, 4. તો ટોટલ ક્યાં કરવાનું? 1, 2, 3, 4. આની વચ્ચે કરવાનું છે ટોટલ. એવી જ રીતે 2, 3, 4, 5. તો આનું ટોટલ કરવાનું. પછી આ બે નું ટોટલ કરશો અને બે ટોટલ ને 5 વડે 8 વડે ભાગશો. બરોબર, તો જ આપણને મળશે 5 વર્ષે ચલિત સરેરાશ ડાયમંડ 5 અંકનો. એક, બે, 3, 4, 5. આનું ટોટલ અને ટોટલ ને ભાગ્યા 5. ઓકે, તો ભાઈ બસ 4 વર્ષીય 5 વર્ષીય ચલિત સરેરાશ તમને પૂછી શકે 5 ગુણના પ્રશ્નમાં સેક્શન F માં. તો વિદ્યાર્થી મિત્રો, ક્વોલિટી મતલબ વિદ્યાકુલ છે અને ટોપર નો મતલબ વિદ્યાકુલ, મહેનત નો મતલબ વિદ્યાકુલ છે. તો જેણે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય કરી રાખે અને જોડાયેલા રહીએ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ. લાઇક બટન પર ક્લિક કરતા રહેજો, ફરીથી આવતા રહેજો. આપણે નવા સેશન સાથે ફરીથી મળશું.